ચોમાસાની ઋતુમાં ખીલી ઉઠતા વિવિધ પ્રકારના નિંદામણની ઔષધીય ઉપયોગિતા અંગે જાણો નિષ્ણાંત પાસેથી। અન્ય નિંદાપણ રૂપે જે વનસ્પતિ આપણને જોવા મળે છે એ ખાસ કરીને આપણા સેઢાપાળા પર સફેદ ફૂલ અથવા તો લાલ રંગના ફૂલથી ચણોઠીને નામે ઓળખાય છે અને એને સફેદ અને લાલ રંગના ફૂલ અલગ અલગ પ્રકારના આવતા હોય છે। એના બીજ ખૂબ જ પ્રચલિત હોય છે। બીજ લાલ કલરના હોય છે અને અંદર કાળા અથવા સફેદ ટપકા હોય છે। એના કારણે જનરલી ઘણા બધા આદિવાસી લોકો અને એ લોકો એના બીજમાંથી માળા બનાવતા હોય છે અને એના કારણે એ ખૂબ જ વનસ્પતિ પ્રચલિત હોય છે। હવે આ વનસ્પતિની વાત કરીએ તો આના પાન છે એ ઔષધીય રૂપે ઉપયોગિતા ધરાવે છે અને એના પાનને ચાવવાથી આપણા મોંમાં જે ચાંદા થાય છે એ ચાંદા મટાડી શકાય છે। એટલે ઘણી વખત આના પાનને આપણે મુખવાસમાં પણ મિક્સ કરીને વાપરતા હોઈએ છીએ। હવે આપણે જાણીશું ચિત્રક નામના નિંદામણના ઔષધીય ઉપયોગિતા અંગે। વધુ એક નિંદામણ રૂપે તમને નદી કિનારે રોડની સાઈડમાં એક વનસ્પતિ જોવા મળતી હોય છે જે મતલબ જનરલી લીલા પાન હોય છે અને ચોમાસાની ઋતુમાં એનો વિકાસ સારો થાય છે અને એના ઉપર સફેદ રંગના ફૂલ આવતા હોય છે। એને સફેદ ચિત્રક અથવા લાલ રંગના ફૂલ આવતા હોય તો એને લાલ ચિત્રક તરીકે ઓળખવામાં આવે છે। એવી ચિત્રક નામની વનસ્પતિની આપણે ચર્ચા કરીશું। ચિત્રક છે એ 5 થી 6 ફૂટ વધતું એક 12 માસ જીવિત રહેતી વનસ્પતિ છે અને એ ચોમાસામાં ખીલી ઉઠે છે અને ચોમાસામાં એના ફૂલ આવતા હોય છે। હવે ચિત્રકની વાત કરીએ તો ચિત્રકનો પાન અને મૂળ બંનેનો ઔષધીય ઉપયોગિતા ધરાવે છે। જ્યારે ખાસ એમાં ઔષધીય ઉપયોગિતાઓ જે વાયુના રોગો થાય છે એ વાયુ મટાડવા માટે, પછી આપણા શરીરમાં જ્યારે કફ થાય તો કફને મટાડવા માટે અને એના મૂળનો ઉપયોગ છે એ જ્યારે ચામડી પર સફેદ દાગ પડ્યા હોય છે એને મટાડવા માટે ઉપયોગી થાય છે। ચિત્રકનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે આ વનસ્પતિના જે બીજ આવે છે અથવા પાન છે એમાં પ્લમ્બેજિન નામનું જે કેમિકલ રહેલું હોય છે એના કારણે એ બહુ અતિ ઝેરી કેમિકલ છે। એટલે એનો ઉપયોગ વેદોની સલાહ મુજબ અને યોગ્ય વ્યવસ્થાપનમાં જ લેવો જોઈએ। વેલા રૂપે ઉગી નીકળતા નિંદામણ કાચકાના ઔષધીય ઉપયોગિતા અંગે જાણો। વધુ એક નિંદામણ રૂપે ઉગતી વનસ્પતિની વાત કરીએ તો એ છે કાચકા। કાચકાને જનરલી આપણે લતાકરંજ અથવા કાંટાકરંજ તરીકે ઓળખતા હોઈએ છીએ અને આ વનસ્પતિ ચોમાસામાં સેઢાપાળા પર અથવા તો રોડની આજુબાજુના વિસ્તારમાં તમને જોવા મળે છે। એના બધા જ ભાગ પર પર્ણ પર અને ડાળો પર નાના નાના કાંટા રહેલા હોય છે એના કારણે એને કાંટાકરંજ કહેવામાં આવે છે અને આ વનસ્પતિ 30 થી 50 ફૂટ જેટલી હાઇટ સુધી વધી શકે છે અને વેલા રૂપે જોવા મળે છે। હવે એના ઔષધીય ઉપયોગની વાત કરીએ તો એના બીજ અને પાનનો ઔષધીય ઉપયોગી થાય છે। બીજનો ઉપયોગ જોવા જઈએ તો કૃમિના રોગો અને તાવ મટાડવા માટે ઘરગથ્થુ રીતે બીજનો ઉપયોગ થતો હોય છે અને પાન છે એની લુગદી બનાવી અને વાંઢિયા અથવા તો જે આપણે ગળગુંબળ થાય છે એના ઉપર લગાવવાથી ફાયદો થતો હોય છે।